પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મધ્યપ્રદેશના હરદામાં પણ ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની હતી. વિસ્ફોટને કારણે ફેક્ટરી બંધ થતાં ત્યાંથી 24 શ્રમિકને ડીસા લવાયા હતા. 20 વર્ષથી ફટાકડા બનાવવાનો વેપાર કરીને કરોડપતિ બન્યો હતો આરોપી. ડીસાની દુર્ઘટના અંગે કોંગ્રેસના વિરોધને ધારાસભ્ય પ્રવીણ માળીએ નાટ્યાત્મક ગણાવ્યો. કહ્યું, કોંગ્રેસનો એક પણ નેતા કે કાર્યકર રેસ્ક્યુ માટે આગળ ન આવ્યો. ઘટનાના 24 કલાક બાદ રાજકીય રોટલા શેકવા નાટક કર્યું. ડીસા અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા મુદ્દા પર રાજનીતિ શરમજનક. ડીસા બ્લાસ્ટ કેસના આરોપી દીપક સિંધીને લઈને મોટો ખુલાસો થયો. આરોપી દીપક સિંધી રાજકીય કનેક્શનનો પર્દાફાશ થયો. દીપક સિંધીનું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું. 2017માં દીપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચાનો મંત્રી હતો. નિમણૂકના 1.5 મહિનામાં જ યુવા મોરચાના મંત્રી પદેથી દીપકની હકાલપટ્ટી કરાઈ હતી. ડીસાના બનાવ બાદ પણ અમદાવાદના મોટા એકમો ફાયરના નિયમોનો કરી રહ્યા છે ભંગ. ઓલા વિસ્તારના અનેક એકમોમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનનો અભાવ છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળની તપાસમાં ખુલાસો થયો. તમામ એકમોને નોટિસ ફટકારી 10 દિવસમાં બીયુ સર્ટિફિકેટ કે ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરી.